નમસ્કાર ખેડૂત મિત્રો, કિંગ ઓફ ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું વાળા જનકજી, ગામ મોટી પાણીયાળી, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર। મારો મોબાઈલ નંબર છે 9737358100 9737358100। આજે મિત્રો આપણે વાત કરીશું કે કિંગ ઓફ ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં સેન્દ્રિય ખાતર, જમીનમાં ખાતર અત્યારે રાસાયણિક ખાતરથી ખૂબ જ જમીનમાં નુકસાન થઈ રહ્યું છે। મોટા ભાગના ખેડૂતો અત્યારે રાસાયણિક ખાતર તરફ વળી રહ્યા છે, તો આપણે તેને છાણિયું ખાતર કઈ રીતે બનાવવું અને કેવી રીતે બનાવવું તેની આજે વિડીયોમાં વાત કરીશું। આપણે છાણિયા ખાતરમાંથી જમીનમાં ઘણા બધા ફાયદા થાય છે અને રાસાયણિક ખાતરથી આપણને જમીનમાં ઘણા બધા તેનું રિઝલ્ટ આપણને તાત્કાલિક મળે છે, પણ જમીનને નુકસાન કરે છે। રાસાયણિક ખાતર વધારે પ્રમાણમાં આપવાથી જમીનમાં ખૂબ જ વધારે પ્રમાણમાં નુકસાન થાય છે। તો આજે સૌપ્રથમ આપણે વાત કરીશું તો છાણિયું ખાતર, ખેતીની સાથે આપણે પશુપાલન આપણે ખેતી હોય મિત્રો તો 2-3 પશુ એટલે કે ગાય, ભેંસ, બળદ આપણે સાથે રાખીએ। સાઈડમાં ખેતીવાડીની સાથે ઘાસચારામાં આપણે થાય છે તો પશુપાલનનો વ્યવહાર એટલે કે પશુપાલનમાંથી ગાય છે, ભેંસ છે, તો તેમાંથી દૂધ ઉત્પાદન પણ થાય છે। દૂધ ઉત્પાદન થાય મિત્રો એટલે કે આપણને દૂધની સારી એવી આવક મળે છે। આપણે વેચતું લેવું નથી પડતું, ખાવા માટે પણ દૂધનો ઉપયોગ, શુદ્ધ દૂધ મળે છે આપણને, ઘરનું દૂધ આપણને મળે છે અને ઘણા બધા ફાયદાઓ થાય છે મિત્રો। આપણે દૂધ આપણે બહારથી લાવીએ તો તેમાં ભેળસેળવાળું હોય છે, તો આપણે ઘરનું પશુપાલન એટલે કે ખેતી સાથે પશુપાલનથી આપણને 2 થી 3-4 ફાયદાઓ થતા હોય છે। તેમાં આજે આપણે જોઈશું પશુપાલનથી આપણે એક તો દૂધ ઉત્પાદન પણ થાય છે। બીજી વાત કરીએ તો તેનું ખાતર, છાણિયું ખાતર, ગૌમૂત્ર ખૂબ જ ઉપયોગી છે મિત્રો। પાકની ઉપર છાંટવાથી પણ ઘણા બધા એના ફાયદા થતા હોય છે મિત્રો। તે આપણને ખબર જ, ઘણા મિત્રોને તો ખબર જ નથી હોતી કે શું ફાયદા કેવી રીતે થતા હોય છે। તો આજે આપણે મિત્રો એવી વાત લઈને જોઈશું કે છાણિયું ખાતર કઈ રીતે બનાવવું તેની આજે આપણે વાત કરીશું। સૌપ્રથમ મિત્રો આજે આપણે વાત કરીએ છાણિયા ખાતરની, તો આપણે છાણિયા ખાતરની એની જગ્યા, સ્થળ પસંદ કરવું, તેની માપ એટલે કેટલા બે, એની ખાડ કઈ રીતે બનાવવી, એને કઈ રીતે ખાતર એમાં ગળે છે, પાણી કેટલું નાખવું, તે સંપૂર્ણ આજે આપણે માહિતી જોઈશું। તેમાં આજે આપણે મિત્રો જોઈશું તો છાણિયા ખાતર વિશે ખાસ આપણો આજનો ટોપિક છે છાણિયું ખાતર। મિત્રો આપણે આ વિડીયો તમે બન્યા રહેજો, વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો। આમાં સંપૂર્ણ માહિતી આપણે ખેડૂતોને ખર્ચ તરફથી પાછા વાળવાના છે। રાસાયણિક ખાતરથી જમીનમાં આપણને ખૂબ જ નુકસાન થાય છે મિત્રો। આપણે નાઇટ્રોજન યુક્ત ખાતર એટલે કે યુરિયા ખાતર આપણે આપીએ જ છીએ અને છોડનો વિકાસ થાય, કલર પકડે છે, પણ મિત્રો એનાથી ઘણા બધા નુકસાન પણ થતા હોય છે, જમીનમાં ખૂબ જ નુકસાન એના થતા હોય છે। તે આપણે ખેડૂત મિત્રોને ખબર નથી હોતી। આપણે નિંદામણ ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે, તો ખાતરમાં ઘણી વાર મિત્રો ભેળસેળ એવું આવે છે જેથી કરીને ખેડૂતોને ઘણા બધા નુકસાન પણ થતા હોય છે। ફાયદા છે અને અમુક ટકા નુકસાન છે, પણ જો મિત્રો આપણે છાણિયું ખાતર એટલે કે આપણે જાતે બનાવેલું ખાતર એ જમીનમાં આપશું તો આપણે મિત્રો ખૂબ જ ફાયદો થશે। તો આજે આપણે એની વાત કરવાના છે મિત્રો। તો સૌ પ્રથમ આપણે તેની વાત કરીએ તો એની ખાડ કઈ રીતે બનાવવી। ખાડમાં મિત્રો આપણે જોઈશું તો લંબાઈ આપણે જેટલી રાખવી એટલી રાખી શકીએ। આપણે દાખલા તરીકે આપણે જોઈશું તો 20 ફૂટ આમ લંબાઈ, 20 બાય 20 એટલે 20 ફૂટ લંબાઈ અને 20 ફૂટ પહોળાઈ એટલું માપ લઈશું અને ચોરસ ચોકઠું બનાવીશું। ચોરસ ચોકઠું બનાવ્યા બાદ આપણે તેને ઊંડો ખાડો એટલે કે જેસીબી વડે આપણે ખાડો કરાવી નાખવાનો, 5 થી 6 ફૂટ ઊંડો ખાડો કરવાનો અને સંપૂર્ણ બહાર એની માટી હોય, બધી માટી છે એ બહાર કાઢી લેવાની, ખાડો તૈયાર કરવાનો, ખાડાને પલાળી દેવાનો, 1-2 દિવસ થોડા દિવસ સૂકો રહેવા દેવાનો, પછી એને પલાળી દેવાનો ખાડાને। ત્યારબાદ મિત્રો આપણે પશુપાલનનું છાણિયું ખાતર ભેગું એમાંથી રોજ નાખતું જવાનું તે ખાડામાં। ખાડો ભરાઈ જાય એટલે એમાં આપણે કચરામાંથી વધારાને આપણા જમીનમાંથી નીકળતી કપાસ કરેલો, આપણા જમીનમાં કપાસ હોય તો તેની સાંઠિયું હોય છે, પછી જુવાર વાવેલી હોય તો તેની કડપ વધારાની વેસ્ટેજ હોય છે, પછી બાજરી છે, તેના રાડા છે, સંપૂર્ણ એવો વધારાનો વેસ્ટેજ કચરો તે ખાડામાં આપણે નાખી દઈએ અને ત્યારબાદ મિત્રો જે આપણે પશુપાલન નિર્વાહમાં આવે છે ઘાસચારામાંથી એનો ઓગાસ એટલે કે વધારાનો કચરો પશુ ખાતા નથી અને પડ્યો રહે છે, તે કચરાને પણ આપણે ખાડામાં નાખી દેવાનો અને એનો સંગ્રહ કરવાનો। આપણે મિત્રો સારામાં સારું ખાતર બનાવવા માટે આપણે 20 બાય 20 એની ખાડાની
નક્કી કરેલી છે, લંબાઈ પહોળાઈ અને આપણે એની જોઈશું તો ઊંડાઈ, એટલે કે ઊંડાઈ આપણે મિત્રો 5 થી 6 ફૂટની છે. તેમાં મિત્રો આપણે 5 થી 6 ફૂટ એટલા માટે રાખવામાં આવી છે જેથી કરીને ખાતર સડે, એટલે એનું ખાતર એના બેક્ટેરિયા મિક્સ કરીને એના બેક્ટેરિયાથી ખાતર સડે છે અને પોસું અને હાવ ઝીણું ખાતર થઈ જાય છે અને ખેતીમાં ખૂબ જ ઉપયોગી થાય છે તે ખાતર. તે માટે આપણે તેને વધારાના કચરાની આપણે વાત કરી તો વેસ્ટેજ કચરો તેમાં પણ નાખી દેવાનો મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ તો ગૌમૂત્ર છે. આપણે ગૌમૂત્રની એવી વ્યવસ્થા કરવાની કે આપણે જ્યાં માલ બાંધતા હોય તે વિસ્તારમાં વ્યવસ્થિત આપણે ખાતર બનાવવાના છે, તો આપણે એની વ્યવસ્થિત વાત કરીએ તો લેવલ એક સરખું લેવલ રાખી અને તેનું આપણે ગૌમૂત્ર એટલે કે આપણે એવી લાઈન ગોઠવવાની, આપણે જે પશુપાલન બાંધતા હોય ત્યાંથી તે આપણે ખાડ સુધી એવી લાઈન પાઇપલાઇન ગોઠવવાની જેથી કરીને પશુનું ગૌમૂત્ર વેસ્ટેજ ન જાય અને ત્યાં પાણીનો ખાડા ન ભરાય, જેથી કરીને પશુને મચ્છર માખી હેરાન ના કરે. અને તે એનું ગૌમૂત્ર છે એ ડાયરેક્ટ પાઇપલાઇન વડે આપણી જે ખાડો ઊંડાઈ આપણે ખોદેલી છે 6 ફૂટની ઊંડાઈવાળો ખાડો, તેમાં ડાયરેક્ટ સીધું કનેક્શન એને પાઇપલાઇન વડે આપી દેવાનું, જેથી કરીને ગૌમૂત્ર વેસ્ટેજ નથી જતો મિત્રો. અને ગૌમૂત્ર એટલું બધું ફાયદાકારક છે મિત્રો, જે આપણા ખેડૂત મિત્રોને ખબર પણ નથી હોતી. આ ગૌમૂત્રથી મિત્રો આપણને ઘણા બધા ફાયદા થતા હોય છે. ગૌમૂત્ર ડાયરેક્ટ આપણા ખાડામાં આવે છે એટલે તે ખાતર સડી જાય છે, સડવામાં ખૂબ જ મહત્ત્વનું છે. અને ખાતરને પાણી પછી આપણે એની વાત કરીશું, આપણે ખાડો ભરી દેવાનો છે મિત્રો. સાણિયું ખાતર રોજ આપણે બળદ છે, ગાય છે, ભેંસ, આપણે પશુપાલન હોય જ છે. આપણે ખેડૂત મિત્રોને વાડી હોય છે તો પશુપાલન 1-2 તો પશુપાલન હોવાના છે, તો નક્કી છે. અમુક ખેડૂતને હોય છે, અમુકને નથી પણ હોતા. તો પણ આપણે આ ખેડૂતને વાત કરીશું કે પશુપાલનથી આપણને ઘણા ફાયદા થાય છે. તો તેનું ખાડામાં સાણ છે આપણે આવે છે તેની ખાડમાં નાખી દેવાનું છે, વધારાનો કૂસો નાખી દેવાનો છે, બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે બહાર માટી કાઢેલી હોય છે અમુક ટકા એમાં માટી તમે ભેળવી ગયો, 25% 30% માટી નાખી દો, એમાં કોઈ વાંધો નથી. તે માટી પણ ખાતરની સાથે મિક્સ થઈ જશે. મિક્સ થઈ જાય એટલે મિત્રો એકાદ વર્ષ થાય એટલે આપણે કચરો જે જૂનો નાખેલો હોય તે સડી જાય છે, સડીને સાવ ખાતર જેવો ભૂકો થઈ જાય છે. ભૂકો થઈ જાય મિત્રો એટલે તે ખાતર બની જાય છે. ખાતર આપણે હાવ ઝીણું અને મસ્તીનું ખાતર બની જાય છે મિત્રો. અને આપણે તે ખાતરને ઉથરેટી મારવાની. ઉથરેટ એટલે કે આપણે જાતે આપણે તેમાં ખાતર સડી જાય એટલે JCB વડે ઉથરેટી મારી દેવાની, તે ખાતરને બહાર કાઢી લેવાનું અને માટી મિક્સ કરીને તે ખાતર જમીનમાં નાખવા લાયક થઈ જાય. એટલે કે આપણા ખાતરમાં ગમે તેવા પાક છે, આંબાના પાક છે, લીંબુના પાક છે, બાગાયતી ગમે તે પાક છે, પછી કપાસ કરી તો કપાસના સાહે ભરી દેવાનું ખાતર, ગમે તે એવા આપણી વાડીમાં નાખવાથી તે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો. આપણે એમાં વાત કરીશું તો એમાં આપણને ઘણા બધા ફાયદા મિત્રો. છોડના વિકાસ માટે સાણિયું ખાતર નાખી તેમાંથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. આજે આપણે મિત્રો વાત કરી સેન્દ્રિય ખાતર એટલે કે ગાય, ભેંસ, બળદ અને તેના છાણ અને મળમૂત્રમાંથી ખાતર બનાવવાની રીત. મિત્રો આ વિડીયો આપણને સારો લાગ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી કિંગ ઓફ ફાર્મિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને આપણે નવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે તે જોતા રહેજો મિત્રો. આજે આપણે આ વિડીયો અહીં સુધી રાખીએ. બીજા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે આવીશું. તે વિડીયો આપણે ખાસ વિડીયો મિત્રો જોવાનું ભૂલતા નહીં. અને આપણે કિંગ ઓફ ફાર્મિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની મિત્રો ભૂલતા નહીં, એટલે હું તમને વિનંતી કરું છું.